શ્રી રાધે ફાઉન્ડેશન અને વિવાહીઓ સેન્ટ્રલ ઝોનના સંયુક્ત ઉપક્રમે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। હાલ અત્યારે શિયાળાનો સમય ચાલી રહ્યો છે। અલગ અલગ બ્રિજ, અલગ અલગ ફૂટપાથ પાસે જે પ્રમાણે જરૂરિયાતમંદ લોકો ઠંડીથી છૂટવાય છે તેઓને જ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। શૈલેન્દ્રસિંહ ઠાકુર જેઓ રાજકીય આગેવાન છે, સામાજિક કાર્યકર્તાઓની સાથે જ અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર લાલબાગ બ્રિજ નીચે જે નિરાધાર લોકો છે, જેઓના માથે છત નથી, જે લોકો ઠંડીથી છૂટવાય છે તે લોકોને ધાબળા આપી અને રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે। ઠંડીની સામે રક્ષણ મળે તે માટે એક સેવાકીય ઉમદા હેતુ સાથે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। गिरिराज धरण की द्वारिकाधीश की जय, वल्लभाधीश की जय। परम पूज्य गोस्वामी 108 श्री વ્રજરાજ કુમાર મહારાજ શ્રીના આશીર્વાદ સાથે બીવાઈઓ સેન્ટ્રલ ઝોનના પ્રમુખ પદે શ્રી શૈલેન્દ્રશ્રી બાપુ અને રાધે ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જયેશભાઈ ચોકસીના અધ્યક્ષ સ્થાને કાશી વિશ્વનાથ મંદિર વડોદરા ખાતે આજ રોજ ફૂટપાથ પર જે ગરીબો આ ઠંડીની રાત્રિની અંદર જેમને ઠંડીથી રક્ષણ મેળવવા માટે બ્લેન્કેટની જરૂર છે, ત્યારે શ્રી શૈલુ બાપુ અને શ્રી જયેશભાઈ ચોકસીના અધ્યક્ષ સ્થાને સૌ ભેગા મળી અને બ્લેન્કેટ વિતરણના કાર્યક્રમ માટે ઉપસ્થિત થયા છે, જેમાં ફૂટપાથ પર રાત્રિ ગુજરાન કરતા, રાતવાસો કરતા જે આપણા ગરીબ ભાઈ બહેનો છે એમને વિનામૂલ્યે બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવશે અને ઠંડી સામે રક્ષણ મળે એ માટે આ બ્લેન્કેટ દાન આપવાનો કાર્યક્રમ આજે રોજ આયોજિત કરવામાં આવેલો છે।